હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દઈશું. તો આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને હર હર મહાદેવ. ને આપણે આવી ગયા ખેતરમાં વાળીએ ભેંસું દોવા. તો ભેંસુને દોઈ લેવી અને વિચારનું કરીએ. જો અત્યારમાં થોડાક બે હરોડા નાના આવી ગયા છે અને જાહેરને એવું જો પાછું થોડું આડું પાડી દીધું છે. જો તો હાલો ભેંસુને એવું દોઈને આપણે જવાનું ઘરે. તો પછી વ્લોગમાં આગળ મળીએ. તો મિત્રો આપણે ઘરે આવીને બેસી ગયા, ચા પાણી પીવા. જો શાકે ધાનનું શાકે, ચા છે, તળેલી રોટલી છે. તળેલી રોટલીનું શાક આપણે ખાવાનું છે. હાલો બધા ચા પીવા. તો ચાલો ચા પી. તો મિત્રો આપણે ફરી આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ આવીને જો કપ્પામાં આંટો મારવી આપણે. આ જો બધે ફાલનો પથારો કરી નાખ્યો. જો આપજો ફાલના પથારા થઈ ગયા. પથારા ઝીંડવા પણ ખરી ગયા છે અને ફૂલદાન. અને આપણે પાછા સાંટો વાટવા આવી ગયા છીએ. સાંટો એટલે વાટવાનો છે કે જો સાંટો વાટ લેવી ને તો કપામાં શું કરતો મટે. અને જો સાંટો થઈ ગયો મોટો. અને આ વાદળ જો કાળું ડિબાંગ જેવું થયું છે. અને આ મકાઈનો સાંટો છે, બીજો પણ સાંટો છે. તો જો મકાઈના સાંટાના ફૂમકી આવી જાય છે. સાંટો મોટો થઈ ગયો છે ને આ બધો, એટલે પછી વાડ લેવો પડે. કારણ કે નકર પછી કપાને ઝીંડવાને એવું થવા માંડ્યું એટલે કપાને પછી શું કરે ને એટલે કપાય ન સારું થાય. એટલે આપણે વાઢી લેવાનો છે. એ બાને નીણ પણ થાય, ઉકી નાખવી નહીં બહુ. તો હાલો ફટાફટ આપણે સાંટોને એવું વાઢી લેવી. તો વિલોગમાં બન્યા રહીજો. વરસાદ તો કંઈ જવાનું નામ જ નથી લેતો. અમે હમણાં કે આ રોકાવું છે મારે અઠવાડિયું એમ કહેતો હતો. જ્યારે વરસાદ નહોતો ને ત્યારે બધા એમ કહેતા હતા કે વરસાદ નથી આવતો ને હવે બધા એમ કે હવે જાય તો સારું. કારણ કે જો બધી ફાલ ને બાલ બધી ખીરી ગયું છે. આમ જો પથારા થઈ ગયા બધે લાગટ. કપા હાવ બોડો કરી નાખ્યો. તો હાલો સાંટોને એવું વાટી લેવી. પછી મળીએ આગળ વિલોકમાં. સાંટો જેમ વાટ્યું ખબર જ આવી રીતે એક જણું વાઢે ને એક જણું ભેગું કરે. જો વાઢે છે ને હું છે ને આમ મારે લઈને ઉભું રહે વાયરે રખડવાનું. કારણ કે ગારામાં મૂક્યું ને ગારામાં તો બધો સાંટો બગડે. એટલે જો આવી રીતે મારે હાથમાં લઈને રખડવાનું. પાથરો થાય એટલે નાખી આવવાનું. તો હાલો ફટાફટ આપણે સાંટો વાઢી નાખ્યું ને પછી જાવી ઘરે. અત્યારના વાદળા જો. હાલો વિલોગમાં બનાવી રહીજો. ત્યાં સુધી ટેક કેર. જો અમારે શિવબેન શાક સુધારે. જો ચીસોડા લઈને મંડાણા છે, શાક સુધારવા માંડ્યા છે. શિવ કેટલું બધા કઈ મિત્રો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. જમવામાં છે શાક, છાશ ને રોટલી. તો ચાલો જમી લઈએ પછી મળીએ. જો તો ફેરો લઈને ચૂડા તે લોકાય ઘર આવી ગયું ઘર. જો શિવને ગાડીમાં એક આંટો મરાવા હતા. પ્રકાશભાઈ લઈને આવ્યા હતા પકો. મિત્રો આપણે અત્યારે વાડીમાં આંટો મારવા જ આવી. ભેંસ દોવા આવ્યા હતા. તે મેં કીધું નવરા હતા હાલો એક કૂવા બાજુ આંટો મારતા આવી કપામાં. કાલના વિલોગમાં તમે જોયું છે આ કપાને છોડવા ફૂંકાતા હતા અમુક. તો આપણે આજે આંટો મારતા એથી વધ્યા છે કે એટલા જ ફૂંકા છે શું એનું છે. તો આપણે જાવી આંટો મારો તમને દેખાડું કેટલાક છોડવા ફૂંકા છે. અને જો હાઈલો જતો હતો ને તમે આ નજર કરો. આમ જો કપાનો ફાલ જો ખીર્યો. કપામાં છે ને બધું ફાલ ને બધું ખરી ગયું છે. કપા થઈ ગયો એકદમ બોડો એટલે ફાલ ને એવું ખરી ગયું છે. બીજો નવો ફાલ આવે ને એ રહેશે. તો આપણે જાવી આંટો મારવા જાવી આ બાજુ. ના જીસોડાનો વેલો છે. તો એક જીસોડું છે અને આપણે હાલા જ આવી છે. આમ જો ફાલ જો ખીરવી નીચે
જે આ મોટો મોટો સાંટો રહ્યો ને એને વાટ લેવાનો છે. તો આપણે હવરે વાટવી, કારણ કે કપામાં હવે બહુ સાંટો ન રહેવા દેવાય, એટલા માટે આપણે વાટવાનું છે. તો આપણે કૂવે જ આવી, કૂવામાં પાણી આવ્યું છે કે નહીં જોતા આવી. તો વિલોગમાં બિના રહીજો. આપણે વિલોગ મૂક્યો હતો ચરમા દાદાનો નાગપાંચમના દી, અહીંયા હાથને એવું ચડાવી, ધજા બદલાઈ, ધજાના દર્શન કરી લો. આ છે આપણું ટાટરને એવું. અહીંયા કણે કાળિયા કૂતરાની દેરી છે અહીંયા. ને આપણે જો કૂવામાં હજી કાંઈ પાણી બાણી આવ્યું છે નહીં, બાકી તો જો કબૂતર ને એવું અંદર રે, નકરા કબૂતર બેઠા છે. તો પાણીની દંદુડિયું થાય છે. હજી તો તળ હાજા થાય પછી કંઈક પાણી આવે. તો બાકી જો આપણો કપા જો અત્યારે છે ને આમ પહેલાં કરતાં કપા થોડોક આમ બેહી ગયો હોય ને એવું લાગે છે. બીજો તો કપા હજી કંઈ એવો સુકાતો છે નહીં. જે પહેલાં ઓલો અમુક ઠેકાણે અમુક છોડવા સુકાણા ને એ સુકાણા છે. એ આ જો એ હુકાણા એટલા માટે છે, જો આ કપા રહ્યો ને હેઠે મૂળિયા એના તૂટી ગયા ને એના કારણે હુકાણો છે. પાણીને એવું હાલ્યું ને એટલા માટે. બાકી બીજું એનાથી કંઈ નુકસાન નહીં. જો આ રહ્યા ને આ મૂળમાંથી ઓલો થઈ ગયો હલીને, પવન ને એવું બહુ હતું ને એના કારણે મૂળમાંથી છોડવા સૂકી ગયા છે. અને આ મકાઈમાં ડોડા આવ્યા છે, પણ એ જે દાણા નહીં હોય, નાના નાના ડોડવા છે. તો સારું, હાલો વિલોગમાં બન્યા રહીજો. આપણે જઈએ છીએ ટાળિયર, ભેંસને દોઈ લેવી. તો વિલોગમાં બન્યા રહીજો. ભેંસ દોઈને ઘરે જવાનું છે. તો હાલો ભેંસને દોઈ લેવી ફટાફટ, પછી મળવી. મિત્રો ચોખા તો પાડી બેન મીંડા સીધાવા ને પછી આપણે ભેંસ દોઈ લેવી ફટાફટ, ને પછી મેગી ખાઈને પછી વહી ઘરે. તો સારું, હાલો ઘરે જઈને મળી. બાય બાય. મિત્રો વાડીએથી વહી આવ્યા અને આમ જો ઉતો તો ભાઈ કે ભીંડો ચા આવડે, ગુવાર સાફ કરાવો. જો શાક બનાવવાનું છે તો ગુવાર મને સારો કરાવે. આજ થઈ ગયું છે મોડું, તો કે ગુવાર સાફ કરાવો મને. સાફ તો શું આવડે છે, બીટાવો તો કે ફટાફટ શાક થઈ જાય. તો ચાલો ગુવાર બીટવાળું આપણે પછી છે ને પછી શાક બની જાય, પછી જમવા બેસી જાય. તો ચાલો વિલોગમાં બિના રહીજો. કારણ કે ગુવાર બીટાવવાનું એટલે છે કે કારણ કે શિવાંગી બેન રહેતા નથી, એટલે ફટાફટ બીટવાળું ને તો શાક બની જાય. ચાલો મળીએ પછી. હા મિત્રો શું છે આ બધા? આનું કહેવાય. અને આ હોય ડમ્ફર. અને એ મિતાને ટકામાં જાવ દો. આ ડમ્ફર. તો મિત્રો આપણે આવી ગયા હતા ત્યારે શંકર મંદિર આવ્યા છીએ. શિવબેન રહેતા નતા, ખાઈને મેં કીધું હાલો બહાર આંટો મારવા લઈ ગયો. શિવ બધાને કહી દો રામ રામ ને સીતારામ. કહેતો બેટા રાધે રાધે કરો. રાધે 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 રાધે. તો હું શિવબેન આવ્યા શંકર મંદિરે, જો બેઠા છીએ અત્યારે બાકડે અહીં કણે. મેં કીધું ઘડીક બહાર લઈ જાઉં તો આવી વાસણને એવું ધોઈ નાખે. તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને જે જો હમણાં શંકર મંદિરે ધૂન છે અમારા ગામમાં દર 11 છે. અમાએ ધૂન હોય તો તમને ધૂન દેખાડું, કેવી ધૂનને માહોલ હોય તમને અહીંનો. તો હાલો વિલોગમાં બિના રહીજો અને કમેન્ટમાં જણાવજો તમારે ધૂન કેવી હોય અને અમારે અહીં કેવી છે. બાકી વિલોગમાં બિના રહીજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા શિવબેન જો રાધે રાધે કરે છે અત્યારે. રાધે રાધે. સારું હાલો બાય બાય. આવતા નવા વિલોગમાં મળીએ. ટેક કેર. ગુડ નાઇટ.